ગુજરાતમાં બનાવટી ચીજોની બોલબાલા વધી રહી છે, ત્યારે સરકારી ઓફિસ તલે અધિકારીઓ પણ ડુપ્લિકેટ મળી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાંથી બનાવટી પનીરની સાથે ઘી પણ મોટી માત્રામાં ઝડપાઈ ચૂક્યું છે. આરોગ્ય વિભાગની ટીમની મદદથી પોલીસ અને એલસીબી દ્વારા સમગ્ર કાર્યવાહી કરાઈ. સુરત પોલીસ દ્વારા પાલિકાની ટીમ સાથે રેડ પાડવામાં આવી, જેમાં વરાછા ખાતે આવેલા તારાની વાડીના શંકાસ્પદ પનીર ઝડપાઈ ગયું. 150 કિલોથી વધારે શંકાસ્પદ પનીર ઝડપાયું છે. પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પનીરના સેમ્પલ્સ પણ લેવાયા છે અને 3 ઇસમોની ધરપકડ થઈ છે. સુરત ઝોન 1 એલસીબી ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ. પૂણા અને સારોલી ગામમાંથી મોટા 2 ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યા. શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. ગોડાઉનમાં ઘી બનાવી અલગ અલગ પેકેટમાં પેક કરતા હતા. શંકાસ્પદ ઘીનો જથ્થો સુરત શહેર અને જિલ્લામાં દુકાનોમાં વેચતા હોય. પૂણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ શરૂ થઈ છે. ગુજરાતમાં બનાવટી ચીજોની બોલબાલા વધી રહી છે. સરકારી ઓફિસથી લઈને અધિકારીઓ ડુપ્લિકેટ મળે છે, ત્યારે અલગ વિસ્તારોમાંથી આવા બનાવટી પનીરની સાથે સાથે ઘી પણ મોટી માત્રામાં ઝડપાઈ રહ્યું છે. कल 28 जनवरी 2025 को बातमी के आधार पर हमारी एलसीबी की टीम ने जोन 1 के विस्तार में पूना और सरोली पुलिस स्टेशन के विस्तार में 3 स्टोर्स में शंकास्पद घी की बरामद किया है। कुल कीमत जो घी का बरामद हुआ है वो 65 लाख है और प्रिलिमिनरी ऐसा लग रहा है कि ये घी में मिलावट है, तो इसीलिए हमने फूड एंड ड्रग्स डिपार्टमेंट को इन्वॉल्व करके और सैंपल टेस्टिंग के लिए अभी लैब में भेजा है और अभी हमने जानवा जोग दाखिल किया है और रिपोर्ट आने पे हम इस पे उचित कार्रवाई करेंगे।